નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના ખગુલસરાય વિસ્તારમાં 40 વર્ષ બાદ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે। ડીએમ એસપી દ્વારા હાથ ધરવામાં આવેલા અભિયાન દરમિયાન આ વિસ્તારમાં એક મંદિર બંધ હોવાનું સામે આવ્યું હતું। સ્થળ પર પહોંચ્યા બાદ મંદિર ખોલવામાં આવ્યું હતું। જ્યારે મંદિરની સફાઈ શરૂ કરવામાં આવી, કૂવો પર મળી આવ્યો હતો તો આપને જણાવી દઈએ કે કૂવા ખોલવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। આ મંદિર રસ્તોગી પરિવારના કુલગુરુની હોવાની કહેવાય છે। લોકોનો દાવો છે કે આસપાસના વિસ્તારોમાં ઘણા વધુ મંદિરો કબજે કરવામાં આવ્યા છે। વાસ્તવમાં આ એ જ વિસ્તાર છે જ્યાં હિંસા ફાટી નીકળી હતી અને 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા। ડીએમએ જણાવ્યું હતું કે શનિવારે એટલે કે 14મી ડિસેમ્બરના રોજ સવારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। આ દરમિયાન વીજળી ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। મસ્જિદમાં વીજળીની ચોરી થઈ રહી છે। આ વિસ્તારમાં મંદિર બંધ થયાના સમાચાર પણ સામે આવ્યા હતા। ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા। મંદિરની સાફ સફાઈ કરાઈ। જેસીબી દ્વારા ખોદકામ કરીને કૂવો પણ મળી આવ્યો છે। ગેરકાયદે અતિક્રમણ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તો આવા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવશે। સ્થાનિક લોકોનું કહેવું છે કે રમખાણો બાદ હિન્દુઓ આ વિસ્તારમાં હજીરત કરી ગયા હતા। આ મંદિર વર્ષોથી બંધ હતું। મંદિર કબજે કરવામાં આવ્યું હતું। આજે પ્રશાસને આ મંદિર ફરી ખોલાયું છે તો આ દરમિયાન એક કૂવો જોવા મળ્યો। આ પછી પ્રશાસને સમગ્ર મંદિરની સફાઈ કરાવી। આ પછી લોકોને ભીડ એકઠી થવા લાગી। મંદિરની સફાઈ કર્યા બાદ પૂજા શરૂ કરવામાં આવી। નગર હિન્દુ સભાના સંરક્ષક વિષ્ણુ શરણ રસ્તોગી દ્વારા દાવો કર્યો છે કે મંદિર વર્ષ 1978 પછી ફરી ખોલવામાં આવ્યું છે। અમે ખગુસરાય વિસ્તારમાં રહેતા હતા। અમારું ઘર નજીકમાં જ 6 વર્ષ 1978 પછી અમે ઘર વેચી દીધું અને જગ્યા ખાલી કરી। આ ભગવાન શિવની મંદિર છે। અમે આ વિસ્તાર છોડી દીધા અને આ મંદિરની સંભાળ રાખી શક્યા નહીં। આ જગ્યાએ કોઈ પૂજારી નથી। 15 થી 20 પરિવારોએ આ વિસ્તાર છોડી દીધા હતા। અમે મંદિર બંધ કરી દીધું હતું કારણ કે પૂજારીઓ અહીં રહી શકતા ન હતા। કોઈ પૂજારી અહીં રહેવાની હિંમત કરી નહીં। આ મંદિર 1978 થી બંધ હતું અને આજે ખોલવામાં આવ્યું છે। लोग आज सुबह जब विद्युत चोरी के विरुद्ध जो अभियान चलाया जा रहा था, उसमें जब हम लोग जगह जगह घूम रहे थे तो उस क्रम में हम यहाँ भी पहुंचे और यहाँ पर ये मंदिर दिखाई दिया। इसके बारे में मेरे द्वारा जिलाधिकारी महोदय को तत्काल अवगत कराया गया। उसके बाद अभी हम सभी लोग आपके साथ विजिट करने यहाँ पर आए हैं। तो इस मंदिर को खुलवाया गया और पाया गया कि अंदर इसमें मूर्ति है हनुमान जी की और शिवलिंग भी है। यहाँ तो आपसे बनता है मंदिर। यहाँ के स्थानीय लोगों के द्वारा बताया गया है। कुछ यहाँ पर हिंदू परिवार थे और वो बता रहे थे कि 1978 से ये मंदिर बंद था। इसके अलावा में कुआं भी था कोई? हाँ, आसपास एक कुआं भी बताया गया। अभी तो वो पाट दिया गया है। अभी उसको खुलवाने का प्रयास हम लोग करेंगे। बताते हैं कि मंदिर के पास कुछ पेड़ भी था। हाँ, अभी बातचीत हुई तो लोग बता रहे थे कि एक पीपल का वृक्ष था जिसको काट दिया गया है।